જામનગર અને રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોએ રાહત અનુભવી છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ભાટિયા અને કેનેડી ગામમાં ખેતીના પાકને નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દ્વારકાના આકાશમાં સૂર્યની ફરતે અદ્ભુત મેઘધનુષ જેવું કુંડાળું દેખાતા સનહેલોની ખગોળીય ઘટના સર્જાઈ હતી, જેનો નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને મોબાઈલમાં કેદ કર્યો હતો. કચ્છના ભુજ અને માંડવી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે, જેના લીધે અસહ્ય બફારા અને ગરમીમાંથી લોકોને આંશિક ઠંડક મળતા રાહતનો શ્વાસ લીધો છે. પંજાબના બરનાલા પંથકમાં ભારે વરસાદ અને કરા પડવાથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયો છે. ખેડૂતોની આખી સિઝનની મહેનત નિષ્ફળ જવાની ભીતિએ તેઓ સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. શ્રીનગરના દાલ સરોવરની સુંદરતામાં અદ્ભુત નિખાર આવ્યો છે. પ્રવાસીઓ મન મૂકીને કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે અને આ મનોહર દ્રશ્યોને પોતાના કેમેરામાં યાદગીરી રૂપે કેદ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે 3 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 5 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની માવઠું પડી શકે છે અને આ દરમિયાન 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ભરૂચ અને નવસારીમાં તોફાની વરસાદની આગાહી છે. 10 એપ્રિલ બાદ ગરમી વધશે, પરંતુ એપ્રિલના અંતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે. બોગસ ડોક્ટરો સામે સરકાર લાલ આંખ કરી રહી છે. આચારસંહિતા પૂર્ણ થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા કડક તપાસ હાથ ધરીને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. છોટાઉદેપુરના ડાખરા અને ગવાડા વિસ્તારમાં કેનાલો જર્જરિત હોવાને લીધે સિંચાઈનું પાણી નથી મળી રહ્યું. ખેડૂતોએ નવી કેનાલ બનાવવાની ઉગ્ર માંગ સાથે તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. મહુવા સુગર ફેક્ટરીમાં શેરડીના ભાવોને લઈને વિવાદ ઉકેલાયો છે. સત્તાધારી મંડળે શેરડીનો ભાવ વધારીને ₹3,351 સંગીત નક્કી કર્યો છે. જો કે આ દરમિયાન ડિરેક્ટરોનો ઘેરાવ કરીને વિરોધ પણ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં બિસ્માર રસ્તાઓને કારણે લોકો ત્રાસી ગયા છે. અકોટા અને ફતેહગંજ જેવા મુખ્ય વિસ્તારોના સંગીત રસ્તાઓ ખરાબ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુરની સરકારી કચેરીમાં અધિકારીઓની ગેરહાજરીમાં પંખા અને લાઇટો ચાલુ રહેતા વીજળીનો વ્યય થતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેનાથી તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ ખંડેર હાલતમાં હોવાથી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. વડોદરાના ભાયલી વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ મિલકતોના વેચાણ માટે હવે ખાસ મંજૂરી લેવી પડશે, જેથી વિવાદો અટકાવી શકાય. નડિયાદમાં કોલેજ રોડ પર ગેરકાયદેસર બાંધકામ પર નગરપાલિકાએ કાર્યવાહી કરી છે. બિલ્ડર દ્વારા કરવામાં આવેલ દબાણ તોડી પાડવામાં આવ્યું છે અને નિયમ વિરુદ્ધ કામ કરનારાઓ સામે કડક વલણ અપનાવાયું છે. નવસારીના વાંસદામાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રમાં હતું. જો કે કોઈ નુકસાન નથી થયું, પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભાવનગરના ખાંભા ગામમાં માંડવાના ભોજન બાદ 150થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. બીમાર લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે અને તંત્ર તપાસ કરી રહ્યું છે. સુરતમાં અખાદ્ય પનીર વેચનારાઓ વિરુદ્ધ પોલીસ અને ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. સેમ્પલ ફેલ આવતા સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના પાંડેસરામાં ગેસ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. નાના ગેસ સિલિન્ડરની અછત હોવાના દાવા સાથે સામાન્ય લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. મધ્ય પૂર્વના યુદ્ધને લીધે મોરબીના સિરામિક ઉદ્યોગ પર સંકટ આવ્યું છે. ગેસના ભાવોમાં વધારો થતાં અનેક એકમોએ ઉત્પાદન બંધ કર્યું છે, જેનાથી હજારો શ્રમિકોની રોજીરોટી પર ખતરો ઊભો થયો છે. ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાજરીમાં 30 જેટલા કાર્યકરોએ પંજાનો સાથ પકડ્યો છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આપના કાર્યકરોની ધરપકડ સામે વિરોધ નોંધાવ્યો છે અને મુલાકાત માટે સમય માંગ્યો છે. આ પત્રથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. ઈશુદાન ગઢવી સહિતના અન્ય આરોપીઓને ફરજમાં રૂકાવટના ગુનામાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જેલની બહાર સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને આ મામલે રાજકીય નિવેદનો પણ તેજ બન્યા છે. મહેસાણામાં જાગૃત રહીશોએ સોસાયટીમાં ઘૂસેલા તસ્કરો પર પથ્થરમારો કરીને તેમને ભગાડી મૂક્યા હતા. રહીશોની નિડરતાને કારણે મોટી ચોરી થતી અટકી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરતના ઉધનામાં મેડિકલ સ્ટોરમાં ગ્રાહક બનીને આવેલા તસ્કરે કિંમતી ઇન્જેક્શનની ચોરી કરી છે. હોસ્પિટલના સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે અને પોલીસ ચોરની શોધખોળ કરી રહી છે. અમદાવાદના સહીજપુર બોઘામાં પૂર્વ કોર્પોરેટર અને તેમના પરિવાર દ્વારા મતદારોને માર મારવાનો વિવાદ સામે આવ્યો છે. વિકાસના કામોનો હિસાબ માંગતા મામલો બિચક્યો હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું છે. ગાંધીનગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 178 બેઠકો માટે અનેક દાવેદારોએ ટિકિટ માંગી છે. નિરીક્ષકો દરેક તાલુકા અને નગરપાલિકાના લાયક ઉમેદવારોની પસંદગી માટે તપાસ કરી રહ્યા છે.